ભક્તજનો, ચાર ફેરા એટલે આધ્યાત્મિક રીતે ધર્મ, અર્થ, કામ અને ચોથો ફેરો મોક્ષનો. અને એવું કહેવાય છે કે 3 ફેરાની અંદર પુરુષ આગળ હોય છે અને ચોથે ફેરે કન્યા આગળ થાય છે. અને પછી શાસ્ત્રોક્ત વિધિથી જ્યારે ગોરદાદા બંનેને બેસાડે છે, બેસી જવાનો આદેશ આપે છે, ત્યારે એવું કહેવાય છે કે જે પહેલા બેસી જાય ને એનું ઘરમાં હાલે. એ તમારે નક્કી કરી લેવાનું કેમ તમે બેઠા હતા. અને ભક્તજનો, કન્યાદાનનું બહુ મોટું પુણ્ય છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે પીપલાણાની અંદર 6 માસનો વિષ્ણુ યાગ કર્યો ત્યારે એ ગરીબ કન્યાઓને એ કન્યાદાન આપ્યું છે. અને ઘણા ભક્તો એવું પણ વિચારતા હોય છે, એવી માન્યતા હોય છે કે ઘરે દીકરી ના હોય તો ગરીબ કન્યાનું દાન દઈ એવો પણ લાભ લેતા હોય છે. પરિવારમાંથી દીકરીને દત્તક લઈ અને કન્યાદાન કરતા હોય છે. તો આજે ભક્તિ માતા એ 3 બહેનો છે, ચંદનબેન, વસંતબેન અને આ બાળા એટલે ભક્તિ. કૃષ્ણ શર્માને 3 દીકરીઓ હતા અને સૌથી નાના એ બાળાદેવી હતા. એમનું ધર્મદેવની સાથે એ ધામધૂમથી લગ્ન કર્યું છે. આ લગ્નના દર્શન કરી લોકો કૃતકૃત્ય બન્યા છે. અને આકાશની અંદર જે દેવતાઓ છે એ પણ કૃતકૃત્ય બન્યા છે. અને આનંદમાં આવી અને દેવતાઓએ ધર્મદેવના લગ્ન પ્રસંગે એ આકાશમાંથી સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરી છે. 3 દિવસ સુધી ભક્તજનો જાન છે એ છપૈયા રોકાણી છે. 3 દિવસની 3 કલાક આવી ગઈ છે. પહેલાં તો એવું હતું, એવું સાંભળ્યું છે કે જાન કોઈની જવાની હોય તો એ માણસો એના જે આમંત્રિત ઇન્વિટેશન આપેલું હોય એ બધા ગેસ્ટ એની ઘેરે આવી જાય. અને વરના બાપે બધી સગવડતા વાહનની કરવાની હોય. પહેલાં ગાડાની સુવિધા હતી, ગાડા પછી વાહનની આવી. તો એ બધા રાતે વહેલા આવી ગયા હોય, વહેલી જાન જવાની હોય. અને જે વરના બાપે જે વાહન બાંધ્યું હોય એ વાહનમાં બધાએ જાનમાં જવાનું. અને હવે કેવો જમાનો થઈ ગયો તો કે 2 વ્હીલ લઈને 4 વ્હીલ લઈને જ્યાં લગ્ન હોય ને ત્યાં બધા પૂગી જાય અને ત્યાંથી જમીન પાછા વહેતા થઈ જાય. પણ પહેલાં તો એ જાન જાતી એટલે પાછા જાન આવે, બધા અહીંયા આવે, અહીંયા પોખણા થાય અને પછી બધા એને રજા આપે ત્યારે બીજે દિવસે પછી એમના જે સગા સ્નેહીઓ હોય એ રજા લેતા. તો જાન અહીંયા છપૈયાની અંદર 3 દિવસ સુધી રોકાણી છે. ભક્તજનો, દીકરીનું પાત્ર એ દરેક માતા પિતા માટે અદ્ભુત પાત્ર હોય છે. અને દીકરી એટલે સંસારી મા બાપ માટે હાલતું ચાલતું દીપ એવું કહેવાય છે. જેમને શ્રીજી મહારાજે જનક વિદેહી તરીકે કહી અને વચનામૃતમાં સંબોધ્યા છે. સીતાજીની સમજણને શ્રીજી મહારાજે વખાણી છે. એવા સીતાજીને જ્યારે જનક રાજાએ એ જનકપુરથી એ વિદાય આપી છે ત્યારે જનક રાજા પણ એ જ્ઞાની છે અને શ્રેષ્ઠ રાજવી છે. છતાં પણ સીતાની વિદાય વખતે જનક રાજા એ સીતાજીને બાથમાં લઈ અને ચોધાર આંસુએ રડી પીડા છે. એટલે મા બાપ માટે દીકરીની વિદાય એ અતિ વસમો પ્રસંગ અને દુઃખદાયક પ્રસંગ એ હોય છે. એટલે ખુશીથી ધર્મ ભલે અહીંયા રહે. અને તે દિવસથી ધર્મદેવ છે એ છપૈયાની અંદર રોકાણા છે. સુરત મુનિ એમ કહે છે કે તમારી ભાષામાં કહેતો કે ઘર જમાઈ રહ્યા છે. જેને દીકરા ના હોય અને એ કન્યા સાથે લગ્ન કરો અને ત્યાં પછી કોઈ દીકરા ના હોય અને સાસરિયામાં જમાઈને રહેવું પડે એને કહેવાય ઘર જમાઈ. તો ધર્મ પિતા છે એ છપૈયાની અંદર ઘર જમાઈ તરીકે રોકાણા છે. પણ વાસ્તવિક ધર્મ પિતાનું ગામ છપૈયા નથી ભક્તજનો. છપૈયા ગામ તો ભક્તિ માતાનું છે, ઘનશ્યામ મહારાજનું મોસાળ છે. થોડી શિખામણના શબ્દો એ બાલ શર્માજી ભક્તિ માતા અને ધર્મદેવને આપે છે. શિખામણ એ બહુ મહત્વની હોય છે
અને પહેલાંના સમયની અંદર દીકરીઓ સાસરે જતી ત્યારે પણ એમને શિખામણ આપવામાં આવતી. એક કરિયાવર મોટો લેટર હોય એને છાપીને ફ્રેમિંગમાં અને એ માતા પિતા તરફથી આપવામાં આવતું. ઘણી બધી આવી જૂની સંસ્કૃતિ અને જૂની પ્રથાઓ હતી. પણ જેમ જેમ સમય જતો ગયો એમ ભક્તજનો એ પ્રથાઓ લુપ્ત થતી ગઈ. એટલે આજે ધર્મ પિતાને કૃષ્ણ શર્મા અને ભવાની નામે બીજા માતા પિતાની પ્રાપ્તિ થઈ છે. બાલ શર્મા અને ભાગ્યવતી એ તો હતા જ, અને બીજા માતા પિતા એ કૃષ્ણ શર્મા અને ભવાની થયા છે. પણ અત્યારના સમયમાં ભક્તજનો તકલીફ એ છે કે પોતાના જે મૂળ માતા પિતા હોય છે ઓરિજિનલ, એ ગૌણ થઈ જાય છે અને આર્ટિફિશિયલ માતા પિતા જે મળે છે સાસુ સસરા રૂપે એ પ્રધાન થઈ જાય છે. એટલા માટે બંનેને માતા પિતા તરીકે માનવાના છે, સ્વીકારવાના છે, એની ના નથી. પણ બુધવાર આવ્યો નથી ને સાસરીએ પૂગ્યા નથી એવું ના થવું જોઈએ. બંને માતા પિતા છે, બંનેને રાજી કરવાના છે, બંનેની સેવા કરવાની છે. તો એક સદગ્રહસ્થ હતા, એ ભાઈના લગ્ન થયા હતા. પછી એના સાસુ સસરા આટો મારવા માટે આવ્યા હતા. એટલે થોડા દિવસ રોકાણા અને જવાનું નામ નહોતા લેતા. એટલે પછી આ ઘરવાળા એના પતિ બહાર જતા હતા એટલે કીધું કે મારા મમ્મી પપ્પાને આવ્યા છે તો તમને ગમે એવી સારી વસ્તુ બજારમાંથી લેતા આવજો. એટલે આ ભાઈ બજારમાં ગયા, શાકભાજી લીધું અને પછી રેલવે સ્ટેશને જઈને ટિકિટ કપાવી હતી. અને ટિકિટ ઘરવાળાને આપીને કીધું કે લ્યો, એ કે તમે કીધું હતું ને કંઈક સારું લેતા આવજો, તો આ ટિકિટ કે તમારા માતા પિતા માટે, એટલે કે હવે વિદાય લે તો સારું એમ. એટલે દીકરીની ઘરે જાજુ રોકાવામાં પણ ફાયદો નથી. આ બધું આપણી સંસ્કૃતિ એ શીખવે છે ભક્તજનો. ઘણા વર્ષો પહેલાંની વાત છે કે ગુરુ જોગી સ્વામી એકવાર કેશોદ ગામમાં હતા અને ત્યાં કોઈ એક લુવાણા હરિભક્ત, બરાબર લગ્નનો દિવસ હતો અને સ્વામી કેશોર મંદિરમાં વિચરણ કરવા માટે આવ્યા હતા. અને ત્યારે સ્વામીને એમણે કીધું કે સ્વામી, આજે મારું લગ્ન છે, આજે મારી જાન જવાની છે, પરણવાનો દિવસ છે મારો, તો મને કંઈક સારા આશીર્વાદ આપો. તો સ્વામીએ એમને આશીર્વાદ આપ્યા કે તમે પરણવા જઈ રહ્યા છો, લગ્ન કરવા જઈ રહ્યા છો, તો અત્યારે તમારા જેવા વિચારો છે, જેવી તમારી પરિસ્થિતિ છે, એવા જ વિચારો લગ્ન કરીને પરણીને આવો ને પછી પણ એવા વિચારો તમે રાખજો. આવો આશીર્વાદ જોગી સ્વામીએ એ કેશોદના એક લુહાણા ભક્તને આપેલો. અને ઘણા વર્ષ પહેલાં, એટલે કે 1989ની સાલમાં જ્યારે હું પાર્ષદ હતો ત્યારે સંતોની સાથે વિચરણ કરવા માટે ગયા હતા. ત્યારે એ હરિભગત આવ્યા હતા અને એ હરિભગતે એવું કીધું હતું કે મારા લગ્ન હતા ત્યારે જોગી સ્વામીએ મને આવો આશીર્વાદ આપ્યો હતો. એટલે ભક્તજનો, લગ્ન પહેલાંના વિચારો જુદા હોય છે અને લગ્ન પછી વિચારો છે એ ચેન્જ થઈ જતા હોય છે. એટલા માટે એના એ વિચારોમાં રહેવું એ બહુ એટલે બહુ મહત્ત્વની બાબત છે. અને એવું કહેવાય છે કે સિંહ જ્યાં સુધી જીવતો હોય અને નાગ જ્યાં સુધી જીવતો હોય અને પ્રતિવતા સ્ત્રી જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી એનું કોઈ શિયાળ લૂંટી શકતું નથી. નાગ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એનો કોઈ મણી લઈ શકતો નથી. અને સિંહ જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી એને કોઈ એની મૂછને અડી શકતું નથી. એટલે આવો પતિવ્રતાનો પ્રભાવ એ શાસ્ત્રની અંદર ભક્તજનો દિવ્ય રીતે વર્ણવેલો છે. બહુ સુંદર મજાના પતિવ્રતાના ધર્મો, એમના પ્રસંગો અતિ અદ્ભુત છે.